ઓકે, તો ધેન સ્ટાર્ટ કરીએ આજનું આપણું બધા જ પોઈન્ટ સાથેનું એક ફૂલ પ્રૂફ ઉદાહરણ, ઇલસ્ટ્રેશન નંબર 13, જે એક્ઝામ માટે સૌથી મોસ્ટેસ્ટ આઈએમપી છે અને આ આવડે છે, મીન્સ તમે કહી શકો કે કન્સાઇનમેન્ટ કમ્પ્લીટ છે આપણું. એક્ઝામ માટે મોસ્ટેસ્ટ આઈએમપી ટીક કરી દેજો. ઘણા બધા વર્ષોમાં બેઠું પૂછાયેલું છે. ચલો, સૌથી પહેલા આપણા સ્ટેપ્સ પ્રમાણે આપણે આખો ક્વેશ્ચન રીડ કરી લેશું અને પછી રીડ કરતા જઈશું અને એન્ટ્રી કરતા જઈશું. શરદભાઈ ઓફ સુરત કન્સાઇન, બધાનું ધ્યાન બુકની અંદર, પેજ નંબર 42, ઇલસ્ટ્રેશન નંબર 30. શરદભાઈ ઓફ સુરત consigned 300 calculators of Navinbhai of Nadiyad on 1/7/2015. The cost price was rupees 150 per calculator. Be focused. શું આપ્યું છે ગઈકાલે આપણે સમજી ગયા. શું આપ્યું છે અહીંયા? કોસ્ટ પ્રાઇસ આપી છે. કોસ્ટ પ્રાઇસ ઇઝ 150 per calculator. But the pre-forma invoice was made out at a figure of as to show a 25% profit on invoice price. આ છે આપણો પહેલો પોઈન્ટ જેને આપણે કેલ્ક્યુલેટ કરશું. આપી છે આપણને કોસ્ટ પ્રાઇસ. હાઉ મચ કોસ્ટ પ્રાઇસ ઇઝ 150. અને આપણને જે પર્સન્ટેજ એડ કરવાના કીધા એ કોના ઉપર કીધા? પર્સન્ટેજ ઓન ઇનવોઇસ પ્રાઇસ 25%. તમે જોઈ શકો છો કાલની જેમ ક્રોસ થઈ ગયું. ગઈકાલે આપણે જે સમગણનામાં આપી હતી ઇનવોઇસ પ્રાઇસ, પર્સન્ટેજ આપ્યા હતા કોસ્ટના. તો આજે અગેન તમને ખબર પડી જશે કે આપી છે કોસ્ટ પ્રાઇસ, બટ પર્સન્ટેજ કોના ઉપર આપ્યા છે? ઇનવોઇસ પ્રાઇસ ના. હવે ઇનવોઇસ પ્રાઇસ ના પર્સન્ટેજ આપ્યા છે પણ ઇનવોઇસ પ્રાઇસ તો છે જ નહીં. તો અગેન અહીંયા આપણે પર્સન્ટેજ ને કન્વર્ટ કરવા પડશે, રાઈટ? આગળ વાંચીએ તો 300 કેલ્ક્યુલેટર્સ મોકલ્યા. સૌથી પહેલા આપણને એક બીજી બી અહીંયા વસ્તુ ખબર પડી ગઈ કે અહીંયા કન્સાઇનર કોણ છે, કન્સાઇની કોણ છે. તો શરદભાઈ ઓફ સુરતે સામાન મોકલે છે, ધેટ મીન્સ એ કન્સાઇનર છે. તો તમે લખી શકો શરદભાઈ ઓફ સુરત. એની બુકમાં આપણે બનાવવાના છે બે અકાઉન્ટ, કન્સાઇનમેન્ટ, કન્સાઇની. અને કન્સાઇની છે નવીનભાઈ ઓફ નડિયાદ. ચલો, તો કન્સાઇનર કન્સાઇની રેડી થઈ ગયું. પ્રાઇસ આપી છે આપણને, ઇનવોઇસ પ્રાઇસ વાળો પોઈન્ટ આવી ગયો. આગળ વાંચીએ. On the same day, Sharadbhai incurred the following expenses: carriage rupees 100, freight rupees 200, insurance premium rupees 600. On the same day, Navinbhai sent a bank draft for rupees 30,000. એના એક દિવસે નવીનભાઈએ બેંક ડ્રાફ્ટ મોકલો. અત્યાર સુધી બિલ્સ મોકલતા હતા, બટ અહીંયા બેંક ડ્રાફ્ટ નવીનભાઈએ ડિપોઝિટ બેંક ડ્રાફ્ટ થ્રુ આપી દીધી 30,000. On 31st December 2010, Navinbhai sent an account of sales and a bank draft for the amount payable. 31st December નવીનભાઈએ બધું એકાઉન્ટ હિસાબ ક્લિયર કરી નાખ્યો અને આપણે જે આપવાની રકમ હતી એને બેંક ડ્રાફ્ટ થ્રુ મોકલી આપી. કેટલી રકમ એ આપણે સમગણશું એટલે લાસ્ટમાં ખ્યાલ આવશે. અકોર્ડિંગ ટુ ધ અકાઉન્ટ ઓફ સેલ્સ, એમને જે અકાઉન્ટ ઓફ સેલ્સ મોકલ્યું એની અંદર 150 કેલ્ક્યુલેટર વેર સોલ્ડ એટ રૂપીસ 220. 150 કેલ્ક્યુલેટર એમને 220 માં વેચ્યા હતા ફોર કેશ થી વેચ્યા હતા. 80 કેલ્ક્યુલેટર વેર સોલ્ડ રૂપીસ 240 each to at ગોકુલ ઓન અ ક્રેડિટ. ગોકુલ ને ક્રેડિટ ઉપર આપ્યા છે 240 ના 80 કેલ્ક્યુલેટર્સ. એન્ડ 40 કેલ્ક્યુલેટર વેર સોલ્ડ 230 each to અરવિંદ. અંડરલાઈન કરો આ શબ્દને. ઓન ધ રેકમેન્ડેશન એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ શરદભાઈ. જો અહીંયા બબ્બે ક્રેડિટ સેલ્સ છે અને બંનેમાં બહુ મોટો ફરક છે. એને જે ગોકુલને વેચ્યા ને એને એની જવાબદારી ઉપર વેચ્યા. એટલે જો આપણે એને ડેલ ક્રેડિટ કમિશન આપશું નવીનભાઈને તો ગોકુલ એને પૈસા આપે કે ના આપે આપણે લેવા દેવા નથી, આપણને આપણા પૈસા મળી જશે. પણ અરવિંદને જે વેચ્યા એ આપણે કીધું હતું કે ભાઈ તું અરવિંદને વેચ. હવે જયારે આપણે નવીનભાઈને કીધું કે ભાઈ તમે અરવિંદને સામાન આપો, હવે અરવિંદ જો પૈસા ના આપે તો નવીનભાઈની જવાબદારી રહેતી નથી, એ આપણી જવાબદારી થઈ ગઈ. એટલે એ બેડ ડેપ આપણા ચોપડે નોંધાશે. પણ અહીંયા એ બી ધ્યાન રાખવાનું કે જયારે આપણે આપણી રિસ્પોન્સિબિલિટી થી સેલ કર્યું હોય તો એના ઉપર ડેલ ક્રેડિટ આપવાનું નથી, કારણ કે એમાં નવીનભાઈનું કોઈ રિસ્ક જ નથી. સમજમાં આવ્યું? એટલે અહીંયા બંને ક્રેડિટ સેલ્સ છે, બંનેને ટ્રીટ કરશું આપણે. નવીનભાઈ હેઝ પેડ ધ ફોલોઈંગ એક્સપેન્સ. એ સિવાય નવીનભાઈએ ઓક્ટ્રોય 450, કેરેજ 150 એન્ડ સેલિંગ એક્સપેન્સ 401 પેડ કર્યા છે.
ગોકુલ એન્ડ અરવિંદ બીકમ બેંકરપ્ટ, અને પછી એ દિવસ આવ્યો જ્યારે ગોકુલ અને અરવિંદ બંને બેંકરપ્ટ થઈ ગયા, બંને પૈસા આપવાની ના પાડી દીધી, આપી શકે એમ રહ્યા નહીં. 60% could be recovered from them. બંને પાસેથી જેટલા રૂપિયા લેવાના હતા એમાંથી ખાલી 60% પૈસા આપણને મળ્યા, બાકીના ના મળી શક્યા. નવીનભાઈ consignee is entitled to receive a commission of 5% on sales and 2% Dell Credit Commission. Be focused. અહીંયા Dell Credit Commission આવી ગયું એટલે ગોકુલનું જે ક્રેડિટ સેલ્સ છે એની ચિંતા ગઈ આપણી, કારણ કે આપણે એના માટે નવીનભાઈને 2% એક્સ્ટ્રા આપ્યા જ. બરાબર. નવીનભાઈ is also entitled to receive a 1/8 share of not profit. આ લાસ્ટ વાળો પોઈન્ટ છે જે ગયા સમમાં બી આપણો બાકી હતો, પણ એ ટાઈમ લેક ઓફ ટાઈમના લીધે આપણે ના સમજાવી શક્યા, બટ નીડ નોટ ટુ વરી, આ સમમાં આપણે એને કવર કરી લેશું. On consignment after deducting commission, Dell Credit Commission and share of profit from the above information prepare in books of Sharadbhai. Sharadbhai ની બુકમાં બે એકાઉન્ટ બનાવો. કયા બે એકાઉન્ટ? Consignment account and consignee account. We have already draw it. આછા આપણો સમ. Make it sense guys. બધી ખબર પડી. A to Z point આવી જાય છે. Invoice price, recurring, non-recurring, Dell Credit, bad debts, everything. Exceptions of losses. એબનોર્મલ ને નોર્મલ લોસ નો પોઈન્ટ નથી, બાકી બધું જ અહીંયા આવી જાય છે. તો આર યુ રેડી ગાઈસ? તો શરૂ કરીએ. ક્વેશ્ચન સમજાઈ ગયો? કોઈને કઈ ના સમજાયું હોય તો પૂછી લો મને. બી ફાસ્ટ, રિપ્લાય બી ફાસ્ટ. સમજાઈ ગયું? તો વી વિલ સ્ટાર્ટ ધી સમ. ઓકે ચાલો સ્ટાર્ટ ધી સમ. એક એક પોઈન્ટ લઈશું. પહેલો આપણો સ્ટેપ આ રહેશે, આખો ક્વેશ્ચન એકવાર વાંચી લીધો, મગજમાં ઉતરી ગયું કે કયા કયા પોઈન્ટ છે. હવે એક એક લાઈન વાંચતા જઈશું ને એની ઇમ્પેક્ટ આપતા જઈશું. ધેટ્સ ઓલ. ચલો જુઓ, પહેલેથી સ્ટાર્ટ કરીએ હવે અગેન. શરદભાઈ ઓફ સુરત consign 300 calculators to Navinbhai of Nadiyad on 1/7/2015. The cost price of calculator is 150 and but the pre-forma invoice was made out of a figure, so show a profit of 25% on invoice price. Cross થઈ ગયું. આપી છે કોસ્ટ પ્રાઇસ, પર્સન્ટેજ આપ્યા છે ઇનવોઇસ પ્રાઇસ ઉપર. તો અહીંયા 90% સ્ટુડન્ટ જેને ખ્યાલ નથી આવતો એ શું કરશે? 150 ના 25% કરીને આવતા રહેશે. બટ ભાઈ એવું ના કરી શકાય, બીકોઝ કોસ્ટ પ્રાઇસ 150 છે, પર્સન્ટેજ તો આપણને ઓન ઇનવોઇસ પ્રાઇસ કયા છે. બરાબર. તો આ જે ઇનવોઇસ પ્રાઇસ ના પર્સન્ટેજ છે એને આપણે કોસ્ટમાં કન્વર્ટ કરવા પડે. સમજી રહ્યા છો? ઇનવોઇસ પ્રાઇસ ના જે પર્સન્ટેજ છે એને કોસ્ટમાં કન્વર્ટ કરવા પડે. એટલે અહીંયા જેના પર્સન્ટેજ આપ્યા હોય એને પ્રાઇસ ના આપ્યો હોય એને એઝ્યુમ કરી લો. બરાબર. તો આપણે અહીંયા ઉપર હેડિંગ મારી દઈશું. પહેલી નોટ બનશે આપણી નોટ 1. કેલ્ક્યુલેશન ખાસ ધ્યાનથી કરજો, બીકોઝ આ કેલ્ક્યુલેશન જ છે જે એક્ઝામ પહેલા તમારે જોઈને જવાની. ચલો તો આપણે અહીંયા એઝ્યુમ કરી લઈએ કે સપોઝ invoice price is equal to 100 rupees. ધારી લઈએ invoice price આપી નથી પણ એના percentage આપ્યા છે. તો સપોઝ invoice price is equal to 100. અત્યારે સાથે સાથે ના લખતા, માત્ર સમજો, પછી હું ટાઈમ આપું છું. લેસ, હવે આપણને ખબર છે કે invoice price માંથી પ્રોફિટ લેસ કરીએ ને એટલે કોસ્ટ મળે. તો લેસ પ્રોફિટ, રાઈટ, લેસ પ્રોફિટ 25%. 25 તો કેટલા રૂપિયા આયા? 75 rupees. This is our cost price. 75 rupees આયા, એ શું કહેવાય આપણી કોસ્ટ પ્રાઇસ. ચલો ક્લિયર? 75 રૂપીસ કોસ્ટ પ્રાઇસ આવી ગઈ. હવે આપણી પાસે ટ્રાયેંગલ પદ રેડી છે. જો 75% રૂપીસ એક બાજુ કોસ્ટ પ્રાઇસ, બીજી બાજુ ઇનવોઇસ પ્રાઇસ. કોસ્ટ પ્રાઇસ 75 રૂપીસ હોય તો ઇનવોઇસ પ્રાઇસ કેટલી હોય? 100. તો અહીંયા કોસ્ટ પ્રાઇસ કેટલી છે? 150 રૂપીસ. Then invoice price how much? કરી દો કેલ્ક્યુલેશન. ₹200. Okay.
મતલબ શું કહેવા માંગે છે કે કોસ્ટ પ્રાઇસ એ 150 છે, બટ આપણે નવીનભાઈને કેટલા રૂપિયામાં આપ્યો? 200 નું બિલ બનાવીને આપ્યું, જેથી નવીનભાઈને આપણો હિડન પ્રોફિટ ખબર ના પડે. બરાબર, તો અહીંયા આપણો પ્રોફિટ કેટલો થયો? હિડન પ્રોફિટ કેટલો થયો? તો 200 રૂપીસ નું બિલ છે જેની વેલ્યુ 150 જ છે. ધેટ મીન્સ 50 રૂપીની આપણે એડજસ્ટમેન્ટની એન્ટ્રી આપવી પડશે ઓપોઝિટ સાઈડ. જેટલો બી આપણે એક્સ્ટ્રા હિડન પ્રોફિટ ચડાવ્યો, આપણે તો અહીંયા સાચો પ્રોફિટ શોધવાનો છે, તો એટલાની રિવર્સ એન્ટ્રી આપી દેવાની. તો આ થઈ ગઈ આપણી પહેલી કેલ્ક્યુલેશન. છે કોઈ લોજિક આમાં? જો પર્સન્ટેજ આડા આવડી આપ્યા હોય, ઉપર ઇનવોઇસ પ્રાઇસ, નીચે કોસ્ટ ઉપર પર્સન્ટેજ આપ્યા છે, ઉપર કોસ્ટ, નીચે ઇનવોઇસ ઉપર આપ્યા છે, તો જે પ્રાઇસના પર્સન્ટેજ આપ્યા હોય એને 100 એઝ્યુમ કરી લો. કોસ્ટ હોય તો પ્રોફિટ ઉમેરાય, ઇનવોઇસ હોય તો પ્રોફિટ લેસ થાય. એટલે નીચે તમને બીજી જે એની સબસ્ટિટ્યુટ વેલ્યુ હોય એ મળી જાય. પુટ ટ્રાયેંગલ ફોર્મ્યુલા and find whatever the missing value. ચલો, તો આની બે એન્ટ્રી આપણને આવડે છે. પહેલું, to goods sent on consignment. કેટલા રૂપિયાથી એન્ટ્રી કરશું? તો કેટલા કેલ્ક્યુલેટર મોકલ્યા છે? 300 કેલ્ક્યુલેટર ગુણ્યા ઇનવોઇસ પ્રાઇસ થી રેકોર્ડ કરવાનું. તો ઇનવોઇસ પ્રાઇસ આવી છે 200, that means 60,000. એની સામે જે પ્રોફિટ આવ્યો છે એની એડજસ્ટમેન્ટ ની એન્ટ્રી આપી દેશું. બાય ગુડ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ. કાઉન્સમાં તમે લખી બી શકો છો એડજસ્ટમેન્ટ, અને નોટ નંબર આપી દેવાનો. નોટ 1 માં આપણે કરેલું છે. કેટલા રૂપિયાથી? તો કે ભાઈ 300 કેલ્ક્યુલેટર, 50 રૂપિયાની એડજસ્ટમેન્ટ ની એન્ટ્રી આવશે, 15,000 રૂપિયા. અહીંયા આપણો પહેલો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કમ્પ્લીટ થાય છે. મેક ઇટ સેન્સ, યસ ઓર નો? સમજાયું બધાને? ઓકે, બધાને સમજાઈ ગયું ને ગાઈસ? લખી લો, ચલો એન્ટ્રી કરી લો ફટાફટ, ટાઈમ આપું છું. જેને લખાઈ જાય ડન લખો. બી ફાસ્ટ. ઓકે, ચલો તો આગળ પ્રોસીડ કરીએ. એટલે ઇનવોઇસ પ્રાઇસ આવી 200, કોસ્ટ છે 150. આગળ વધીએ. પહેલા પેરેગ્રાફ અહીંયા કમ્પ્લીટ થાય છે. ઓન ધ સેમ ડે શરદભાઈ ઇન્કર્ડ ધ ફોલોઈંગ એક્સપેન્સીસ. શરદભાઈના એક્સપેન્સીસ ક્યાં એન્ટ્રી આવશે? કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ કેશ એન્ડ બેંક. અમુક એન્ટ્રીઓ ફિક્સ જ છે, કોઈ પણ સમ ગણશું. કન્સાઇનરના એક્સપેન્સ, કન્સાઇનીના એક્સપેન્સ આ દરેક સમમાં હોય. તો ટુ કેશ એન્ડ બેંક બધા એક્સપેન્સ નું લિસ્ટ લખી શકો છો, કોઈ પણ એક એકાઉન્ટમાં મેન્શન કરવાનું. તો અહીંયા છે કેરેજ, ફ્રાઇટ, ઓક્ટ્રોય, બરાબર, 3 કેરેજ, ફ્રાઇટ અને ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે. ઓકે, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આપ્યું છે આપણને રિસ્પેક્ટિવલી 100, 200 and 600. $900. ચલો હવે આની ક્યાંય બીજી એન્ટ્રી આવશે? નહીં આવે, બીકોઝ અહીંયા આપણે કેશ એન્ડ બેંક અકાઉન્ટમાં લખીએ છીએ અને કેશ એન્ડ બેંક અકાઉન્ટ આપણે બનાવ્યું નથી, એટલે એની બીજી એન્ટ્રી આવશે પણ કેશ એન્ડ બેંકમાં, જે અત્યારે આપણે નથી બનાવવાનું. કન્સાઇનની જે ટ્રાન્ઝેક્શન કરે એની બે એન્ટ્રી આવે, કન્સાઇનરની એક જ એન્ટ્રી આવે. ઓકે, આગળ વધીએ. ઓન ધ સેમ ડે નવીનભાઈ સેન્ટ અ બેંક ડ્રાફ્ટ ₹30,000. નવીનભાઈ બિલ્સ એક્સેપ્ટ કરે, બેંક ડ્રાફ્ટ આપે, બધું જ્યારે હિસાબ આપણને એકાઉન્ટ ઓફ સેલ સેન્ડ કરશે ત્યારે એ પૈસા એ પાછા લઈ લેશે, બીકોઝ એઝ એન ડિપોઝિટ આપે છે, તો એટલા રૂપિયા આપણે એમના એકાઉન્ટમાં ક્રેડિટ કરવા પડે. એટલે બાય બેંક ડ્રાફ્ટ અકાઉન્ટ એક જ એન્ટ્રી આવવાની 30,000. આ બી રિપીટેડ એન્ટ્રી છે.
ચલો હવે આગળ વધીએ. હવે આવે છે મેઇન પોઈન્ટ. અકોર્ડિંગ ટુ ધ અકાઉન્ટ ઓફ સેલ્સ, બરાબર, નવીનભાઈ આપણને 31 ડિસેમ્બર 2010 ની અંદર અકાઉન્ટ ઓફ સેલ્સ મોકલી આપ્યું. હવે એમને સેલ્સ જે કરું ને એને આપણને હિસાબ આપ્યો કે 150 એમને 220 રૂપીઝમાં કેશથી સેલ કર્યા. 80 કેલ્ક્યુલેટર્સ 240 માં ગોકુલ નામના એક વ્યક્તિને આપ્યા એમની રિસ્પોન્સિબિલિટીથી, અને 40 કેલ્ક્યુલેટર 230 થી અરવિંદને વેચ્યા આપણી રિસ્પોન્સિબિલિટીથી. તો આખું અકાઉન્ટ ઓફ સેલ્સ આવ્યું. એના પરથી આપણે નોટ 2 પ્રિપેર કરશું, કેલ્ક્યુલેશન ઓફ સેલ્સ. કેલ્ક્યુલેશન ઓફ સેલ, બરાબર. તો કેલ્ક્યુલેશન ઓફ સેલ ની અંદર સૌથી પહેલા આપણને જેટલા બી સેલ્સ આપ્યા છે બધાનું એક લિસ્ટ બનાવશું. પહેલું છે કેશ સેલ્સ. કેશ સેલ્સ ની અંદર આપણને કીધું છે 150 કેલ્ક્યુલેટર 220 નો રેટ. ધેન બીજા છે ક્રેડિટ સેલ્સ. એમાં પાછા બે છે, એક છે ગોકુલ. ગોકુલનું જે સેલ્સ છે એ છે 80 કેલ્ક્યુલેટર 240 રૂપીસ, અને અરવિંદ. હવે અહીંયા તમારે મેન્શન કરવાનું રેકમેન્ડેશન એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ શરદભાઈ. મતલબ શરદભાઈએ કીધું હતું કે ભાઈ અરવિંદ ના આપો. હવે અરવિંદ પૈસા ના આપે તો એમાં નવીનભાઈ કઈ નહીં કરી શકે, એટલે અહીંયા ખાસ મેન્શન કરજો. એટલે આના ઉપર ડેલ ક્રેડર આપવાનું નથી. ગોકુલ એન્ડ અરવિંદ, ગોકુલને સેલ કર્યા છે 8240 માં, એન્ડ અરવિંદને સેલ કર્યા છે 40 કેલ્ક્યુલેટર 230 માં. ચલો આ ત્રણેયના આન્સર કહો મને. એટલે આપણને મળશે ટોટલ સેલ. પહેલામાં 33,000, $19,200, $9,200. ઓકે, ટોટલ આવ્યું આપણું 61,400. હવે આ સેલ્સ ની કેલ્ક્યુલેશન થઈ ગઈ, નોટ 2, બરાબર. તો સેલ્સ આપણને આવડે છે. અકાઉન્ટમાં તમારે એટલું ડિટેલ ના લખવું હોય તો ખાલી નોટ 2 લખી દેવાનું. બાય કન્સાઇનીઝ અકાઉન્ટ સેલ્સ નોટ 2 61,400. સેમ મેનર એની ક્રોસ એન્ટ્રી આવશે ટુ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ સેલ્સ નોટ 2 61,400. કરી દો કેલ્ક્યુલેશન. થઈ ગઈ કેલ્ક્યુલેશન? ઓકે, આગળ વધીએ. ચલો સેલ્સ આપણે ફાઇન્ડ કરી લીધું. હવે આગળનો ક્વેશ્ચન વાંચીએ. નવીનભાઈ જે કન્સાઇની છે હેડ પેડ ધ ફોલોઈંગ એક્સપેન્સીસ. કન્સાઇનીના એક્સપેન્સીસની બે એન્ટ્રી આવે, બીકોઝ એ બધા જ એક્સપેન્સીસ એ આપણી જોડેથી રિકવર કરશે, એટલે એ આપણા માટે બિઝનેસ માટે બી એક્સપેન્સ જ છે. એટલે ટુ કન્સાઇનીઝ એક્સપેન્સ, ટુ કન્સાઇનીઝ અકાઉન્ટ એક્સપેન્સીસ નું લિસ્ટ લખવું પડશે. અને અહીંયા ખાસ એ બી જોવું પડશે કે રિકરિંગ અને નોન રિકરિંગ, બરાબર. તો અહીંયા એના ત્રણ એક્સપેન્સીસ આપ્યા છે, ઓક્ટ્રોય, ગેરેજ અને સેલિંગ એક્સપેન્સ. ઓક્ટ્રોય છે 450, 150 અને સેલિંગ એક્સપેન્સ છે 401.
ટોટલ 1001. એની સેકન્ડ એન્ટ્રી આવશે કન્સાઇની અકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. એક્સપેન્સીસ ની અંદર તમે ડાયરેક્ટ અહીંયા એક જગ્યાએ લિસ્ટ લખ્યું છે, અહીંયા નહીં લખો ચાલશે. એક્સપેન્સીસ 1001. ક્લિયર? હવે અહીંયા અત્યારથી જોઈ લેવાનું કે આમાં નોન રિકરિંગ ખર્ચો કોઈ છે, રિકરિંગ ખર્ચો? તો યસ, સેલિંગ એક્સપેન્સ. આપણે લિસ્ટ આખું લખી ગયા છે. તો સેલિંગ એક્સપેન્સ રિકરિંગ છે એને ટીક કરીને રાખો. જ્યારે ક્લોઝિંગ સ્ટોક આપણે ગણતા હશું તો સેલિંગ એક્સપેન્સ ધ્યાનમાં નથી લેવા. ઓકે, આગળ વધીએ. હવે આવે છે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. બી ફોકસ. ગોકુલ એન્ડ અરવિંદ બીકમ બેંકરપ્ટ. બેંકરપ્ટ મતલબ નાદાર જાહેર થયા. 60% could be recovered from them. 60% એમની પાસેથી રકમ મળી. હવે આપણે ખાલી નીચે એટલી નજર કરવાની કે નીચે ક્યાંય ડેલ ક્રેડર કમિશન વર્ડ આપ્યો છે? તો કે યસ સર, નીચે મેન્શન કરેલું છે કે આપણે ડેલ ક્રેડર કમિશન આપવાનું. ડેલ ક્રેડર કમિશનનો મતલબ જ એ થાય છે કે નવીનભાઈ જે એમના ઓન રિસ્ક ઉપર જે બી ક્રેડિટ સેલ્સ કરશે એની જે બેડ ડેબ્ટ છે એની રિસ્પોન્સિબિલિટી એમની છે. આપણે એમના માટે એમને એક્સ્ટ્રા કમિશન આપ્યું છે. બટ જે આપણી રિસ્પોન્સિબિલિટી એન્ડ રેકોમેન્ડેશન ઉપર સેલ થયું છે એના ઉપર ડેલ ક્રેડર ના કેલ્ક્યુલેટ થશે અને એની બેડ ડેબ આપણે ગણવી પડશે. તો અહીંયા બંને બેંકરપ્ટ થયા એટલે ગોકુલનો તો પ્રશ્ન જ નથી, કારણ કે એ તો નવીનભાઈની રિસ્પોન્સિબિલિટી છે, એમાં કશું નથી કીધું એનો મતલબ નવીનભાઈની છે. પણ અરવિંદમાં આપણને ક્લિયર કટ કીધું છે કે અરવિંદને આપણે જે સેલ કર્યું છે એ છે શરદભાઈની રિસ્પોન્સિબિલિટી અને રેકોમેન્ડેશન. તો આપણે અહીંયા બેડ ડેબ્ટ્સ ની કેલ્ક્યુલેટ કરવી પડશે. હવે એકદમ સિમ્પલ છે. કેટલાનું સેલ્સ કર્યું? જુઓ આપણી આગળ નોટ બનાવી, એમાં અરવિંદને કેટલાનું સેલ કર્યું છે આપણે? ઓનલી અરવિંદનું ધ્યાનમાં લેશું, કારણ કે અરવિંદની રિસ્પોન્સિબિલિટી એન્ડ રેકોમેન્ડેશન બરાબર એ આપણે આપી હતી. રિસ્પોન્સિબિલિટી એન્ડ રેકોમેન્ડેશન બાય શરદભાઈ, તો એ આપણે આપી હતી. તો એના ઉપર આપણે ગણવું પડે. તો અરવિંદને આપણે કેટલાનું સેલ કર્યું છે? 9200. અને એમાં 60% રિકવર થયા, મતલબ 40% આપણું શું થયું? બેડ ડેબ્ટ. હાઉ મચ? 60% રિકવર થયા, 40% આપણું બેડ ડેબ્ટ. ક્યારે બેડ ડેબ્ટ ગણવાની? જ્યારે આપણી રિસ્પોન્સિબિલિટી અને રેકમેન્ડેશન હોય ને ત્યારે જ. યાદ રાખજો. 3680. ઓકે, સમજમાં આવ્યું બધાને? યસ ઓર નો? સે યસ ઓર નો? પાક્કું મગજમાં ઉતરી રહ્યું છે? કેમ ઓનલી અરવિંદની લેશું? બીકોઝ અરવિંદની રિસ્પોન્સિબિલિટી જ આપણે લીધી હતી. ગોકુલ સાથે આપણે કોઈ લેવા દેવા નથી. ઓકે, તો નોટ અહીંયા બનાવી દો. નોટ નંબર 3. કેલ્ક્યુલેશન ને નોટ આપતું જવાનું, જેથી અકાઉન્ટમાં ડિટેલમાં ના લખવું પડે. ઓકે, તો લખી દો હવે એની એન્ટ્રી. બેડ ડેબ્ટ્સ અકાઉન્ટ 3680. 3680 એની એક જ એન્ટ્રી આવશે. બરાબર, આગળ વધીએ. Navinbhai Consignee is entitled to receive a commission of 5% on sale and 2% on Dell Credit commission. હવે આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરશું, કેલ્ક્યુલેશન ઓફ કમિશન. બે પ્રકારના કમિશન હોય જેના વિશે આપણે ડિસ્કસ કરી ગયા છીએ. પહેલું હોય જનરલ કમિશન, જે ટોટલ સેલ ઉપર આપવાનું હોય. જનરલ કમિશન છે એના ઉપર ટોટલ સેલ ઉપર. તો ટોટલ સેલ્સ કેટલું છે એમાં કશું નહીં જોવાનું.
રિસ્પોન્સિબિલિટી, રેકોમેન્ડેશન, ક્રેડિટ, કેશ કશું નહીં, ટોટલ સેલ્સ. તો 61,400 એના ઉપર 5%. અને બીજું હોય ડેલ ક્રેડર કમિશન, જે એને નવીનભાઈએ એમની રિસ્પોન્સિબિલિટીથી ક્રેડિટ સેલ્સ કર્યું હોય એના માટે આપવાનું. તો ડેલ ક્રેડર કમિશન, તો કેટલું સેલ કર્યું એમને એની રિસ્પોન્સિબિલિટીથી, તો એમાં ગોકુલને વેચ્યા છે, અરવિંદને તો આપણી રિસ્પોન્સિબિલિટી, એનું તો નુકસાન બી આપણે ભોગવી લીધું, તો એમાં કમિશન નહીં આપીએ. પણ ગોકુલને સેલ કર્યા છે 19,200 અને એના ઉપર આપણે 2% એક્સ્ટ્રા કમિશન પ્રોવાઈડ કરવું પડશે. ફટાફટ આન્સર કહો. ઓકે, 3070. 19,200 into 2%. 384. ટોટલ કરી લો. 3454. આવ્યું આપણું ટોટલ કમિશન. બે એન્ટ્રી આવે કન્સાઇની આપવાનું છે, તો ટુ કન્સાઇની અકાઉન્ટ, કમિશન, નોટ નંબર 4, 3454. ઓકે, સેમ એન્ટ્રી બાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ, કમિશન, નોટ 4, 3454. એકાઉન્ટ ક્રોસમાં લખવાના. ચલો, કમિશન બી પોઈન્ટ પતી ગયો. હવે બધાના માટે સમ અહીંયા પતી જાય છે, કારણ કે મોટા ભાગના સ્ટુડન્ટ આટલું કોન્ફિડન્ટલી ગણ્યું હોય ને એટલે ઉતાવળમાં છોડીને આવતા રહે. બટ આપણે નથી ભૂલવાનું એક સૌથી અગત્યનો પોઈન્ટ, જેનો ક્વેશ્ચનમાં ક્યાંય ઉલ્લેખ નહીં હોય, બટ આપણે સમજી જવાનું છે કે વસ્તુ છે કે નહીં, એ કેલ્ક્યુલેશન કરવી જ પડે, અને એ છે કેલ્ક્યુલેશન ઓફ ક્લોઝિંગ સ્ટોક. કેલ્ક્યુલેશન ઓફ ક્લોઝિંગ સ્ટોક, બધાનું ધ્યાન અહીંયા, વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. એમાં બી ઇનવોઇસ પ્રાઇસ હોય તો આની બી ઇન્વર્સ એન્ટ્રી આપવી પડશે પ્રોફિટ થી, પણ યાદ રાખો પહેલા હંમેશા ક્લોઝિંગ સ્ટોક ઇનવોઇસ પ્રાઇસ થી કેલ્ક્યુલેશન કરવાનું, અને પછી એનું જે માર્જિન હોય પ્રોફિટ માર્જિન એની જ ખાલી ઇનવર્સ એન્ટ્રી આપવાની. તો કેલ્ક્યુલેશન ઓફ ક્લોઝિંગ સ્ટોક, બધાનું ધ્યાન અહીંયા. કેલ્ક્યુલેશન ઓફ ક્લોઝિંગ સ્ટોક ફાઇન્ડ કરતા પહેલા આપણે એ શોધવું પડશે કે યુનિટ કેટલા વધ્યા. બરાબર, તો સૌથી પહેલા આવશે ગુડ્સ એન્ડ, તો આપણે કેટલા કેલ્ક્યુલેટર મોકલ્યા હતા? 300 યુનિટ. હંમેશા પહેલા યુનિટમાં ફાઇન્ડ કરી લો. તો ગુડ્સ એન્ડ 300 યુનિટ લેસ સેલ કર્યું, કોઈ અહીંયા લોસ તો છે નહીં, ઓનલી સેલ કર્યું. કેટલું સેલ કર્યું? તો આપણને 3 પ્રકારના સેલ આપ્યા છે, 150 કેશથી, 80 ગોકુલને અને 40 અરવિંદને. એટલે 150 પ્લસ 80 પ્લસ 40, 270 યુનિટ સેલ થઈ ગયા. તો જે 30 યુનિટ આયા એ આયા આપણા ક્લોઝિંગ સ્ટોક, પણ યુનિટ ની અંદર આપણે જો રૂપિયામાં શોધવાના છે. ક્લોઝિંગ સ્ટોક શેની અંદર આવ્યો? યુનિટમાં. બરાબર, પહેલું કામ આ કરવાનું, એ શોધી નાખવાનું કે યુનિટ કેટલા વધ્યા. હવે અહીંયા આવશે કોસ્ટ ઓફ ક્લોઝિંગ સ્ટોક, એની નીચે તમે કન્ટિન્યુ કરી શકો. કોસ્ટ ઓફ ક્લોઝિંગ સ્ટોક, ચલો 30 યુનિટ વધ્યા છે અને કિંમત કઈ લેવાની? 30 યુનિટ કેટલા રૂપિયાના વધ્યા? તો મેં તમને જેમ કીધું એમ ઇનવોઇસ પ્રાઇસ લેવાની 200 રૂપિયાના. 30 યુનિટ વધ્યા 200 રૂપિયાના, અથવા તમે નીચે કેલ્ક્યુલેશન કરી નાખો. અહીંયા કોસ્ટ ઓફ ક્લોઝિંગ સ્ટોક આવે ને ઇન્ટુ ઇનવોઇસ પ્રાઇસ 200 રૂપીસ. એટલે હવે આવી ગઈ કોસ્ટ ઓફ ક્લોઝિંગ સ્ટોક. આ રીતે લખી શકો, 200 into 30, 6,000 રૂપીસ. 6,000 રૂપિયા એ કોસ્ટ ઓફ ક્લોઝિંગ સ્ટોક. બટ હવે આપણે એની અંદર બે વસ્તુ ઉમેરવાની, જે મેં તમને શીખવાડી છે.
proportionate expenses of consignor અને proportionate expenses of consignee. તો એની અંદર પહેલા એડ કરો, તમે નીચે લખજો proportionate expenses of consignor plus proportionate expenses of consignor. હવે કન્સાઇનર એટલે આપણે શરદભાઈના ખર્ચા કેટલા છે ટોટલ, એમાં કશું રિકરિંગ નહીં જોવાનું, ટોટલ યુનિટ લેવાના. તો એના ટોટલ ખર્ચા છે 900. બરાબર, તો આ 900 જે એમને ખર્ચો કર્યો કેટલા યુનિટ માટે છે, તો કે ભાઈ 300 યુનિટ માટે. તો આપણે અહીંયા પદ મૂકવાનું, એક બાજુ યુનિટ અને બીજી બાજુ રૂપીસ. 300 યુનિટ માટે he spent 900 રૂપીસ. તો રિમેનિંગ યુનિટ ઇઝ 30. તો 30 યુનિટ માટેનો ખર્ચો અલગ કાઢવો પડે. તો 30 યુનિટ માટે હાઉ મચ? સેમ મેનર proportionate expenses of consignee. proportionate expenses of consignee એની અંદર આપણે લઈશું ઓનલી રિકરિંગ ખર્ચા, સેલિંગ એક્સપેન્સ, એડવર્ટાઇઝમેન્ટ, ગોડાઉન, આ બધું તો એના સામાનમાં બી ખર્ચો કરતો હશે, તો એ કમ્બાઈન ખર્ચા છે એટલે એ ધ્યાનમાં નથી લેવાના. એટલે એ રિકરિંગ કહેવાય. આપણે લિસ્ટ આખું લખ્યું છે રિકરિંગ નોન રિકરિંગ. તો વી હેવ ટેકન ઓનલી નોન રિકરિંગ એક્સપેન્સીસ. તો 450, 150, 600. બરાબર, તો અહીંયા આપણે અગેન પુટ કરશું 300 યુનિટ માટે 600. તો 30 યુનિટ માટે હાઉ મચ? કેટલા આવે છે કોમન? ઓકે, પહેલામાં 90. બરાબર, તમે નીચે જ કન્ટિન્યુ કરજો. અને બીજામાં આયા 60. ઓકે, હવે ટોટલ કરી લો બધાનું. 6000 પ્લસ 90 પ્લસ 60 એ આવ્યું ફાઇનલ આપણું વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક. વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક 6150. ફાઇનલ વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક આવી ગયું 6150. હવે એની એન્ટ્રી કરશું, ધ્યાનથી સમજો. બાય ક્લોઝિંગ સ્ટોક નોટ નંબર 5 6150. બટ હવે બધાનું ધ્યાન અહીંયા, આની એક એડજસ્ટમેન્ટની એન્ટ્રી આપવી પડશે. આપણે પહેલા શીખી ગયા કે એડજસ્ટમેન્ટમાં કેટલા રૂપિયાની ઇફેક્ટ છે? 50 રૂપિયાની. પ્રોફિટ કેટલો હિડન છે? 50 રૂપિયા. તો જેટલા યુનિટ ક્લોઝિંગ સ્ટોક ના હોય એની 50 રૂપિયાથી એક ઇન્વર્સ એન્ટ્રી આપી દો. તો કેટલા યુનિટનો ક્લોઝિંગ સ્ટોક વધ્યો છે અહીંયા? 30 યુનિટ. તો એનાથી આપણે ક્લોઝિંગ સ્ટોક આપી દેવાની એડજસ્ટ એન્ટ્રી ટુ ક્લોઝિંગ સ્ટોક કાઉન્સમાં એડજસ્ટમેન્ટ 30 into 50 રૂપીસ મીન્સ 1500. આટલી એક એડજસ્ટમેન્ટની એન્ટ્રી સામે આપી દેવાની. જેટલો પ્રોફિટ અહીંયા આપણે એક્સ્ટ્રા એડજસ્ટમેન્ટની એન્ટ્રી આપી હોય એટલા જ પ્રોફિટથી જેટલા યુનિટ વધ્યા હોય એટલા. ક્લિયર? એટલે સૌથી પહેલા યુનિટમાં ફાઇન્ડ કરી લો, ઇન્ટુ ઇનવોઇસ પ્રાઇસ કરી લો, પછી એની અંદર બે વસ્તુ એડ કરવાની, proportionate expenses of consignor, proportionate expenses of consignee. એટલે વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક આવી જાય. બટ આમાં ધ્યાન રાખવાનું ઓનલી નોન રિકરિંગ લેવાનું. ક્લિયર ગાઈઝ બધાને? લખાઈ ગયું ને કે બાકી છે? લખો ફટાફટ યસ કે ડન લખાઈ ગયું હોય તો. બંને એન્ટ્રી આપી દેજો 6150 1500. ઓકે, હજુ સમ નથી પત્યો, એક પોઈન્ટ બાકી છે. ઓકે,